મિત્રો આજે આપણે જોવાનું છે પોપટિયાની માને અને આપણી મધુને છે વેતર ઉપર આવી એટલે આચરમાં દૂધ ઓટોમેટિક નીકળે છે. જય માતાજી મિત્રો. આ ભાઈ છે સાગરભાઈ સત્તાભાઈ ના દીકરા ને આપણે આજે એની ગાયો જોવાની છે. તો સૌ પ્રથમ તો સાગરભાઈ ને રામ રામ કરીને પછી આપણે ગાયો જોવાની શરૂઆત કરી. હવે આપણે ગાયોમાં આટો દઈએ છીએ, પણ આ ગાયોમાં જવા માટે એક ખાસ ધ્યાન રાખવું પડે કે ધણીને ભેગો લેવાનો, એના સિવાય ક્યારેય જવાનું નહીં. જો તો આંકરા એની જો કેમ આવે પાછળ. હવે તમે આ ગાયને ખાસ જોજો, કારણ કે આ છે આપણા પોપટિયાની માં. કેવી અદભુત, કેવી સુંદર ગાય. આ સત્તાભાઈની ગાયોમાં છે આપણે રાઉન્ડ મારવામાં એના ધણી ભેગા જ રાખવા પડે. મેં તમને શરૂઆતમાં જ કીધું, પણ છતાં પણ આ ગાય છે ને એ આપણે છેલ્લે હળી કરી જ ગઈ. જોજો હમણાં એ આવી. હવે તમે આ ત્રણ ઓળખ્યું ને જુઓ, આવો જોટો ન જડ્યો ક્યાંય. આપણે ગાયો જોઈ જવા નીકળી ગયા સત્તાભાઈના વાંટી. હવે આપણે વાંટીએ પહોંચી ગયા ને આ ગાય તાજી વી ગઈ છે એની આંકરાઈ તો જુઓ તમે. અને આ ભાઈ છે સત્તાભાઈના દીકરા, સાગરભાઈનો મોટો ભાઈ. અને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા હતા રૂપના આભરણ પાસે. આ આંખાનું તમે રૂપ તો જુઓ, અતિ ભલો. ભાઈ હા, આંખલો છે આપેલો છે રવેચી માતાજીની ગાયોમાં. હવે થોડુંક તમે એનું રૂપ સાઈડમાંથી જોઈ લો, મોટું તો દેખાતું જ નહીં. પછી આપણે આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને હવે દિવસ બીજો. આપણું સવારનું બધું કામ ઓકે કરી નાખ્યું.